ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે સન્ડે છે અને અત્યારે વાગી ગયા છે સવારના 8. અત્યારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું કેમ કે કાલે એક રિલેટિવના ઘરે ગયા હતા, ત્યાંથી જ રાતના લેટ આવ્યા હતા, તો રાતે લેટ સૂતા હતા, તો અત્યારે સવારે હું ના ઉઠી. પણ હવે શું કહેવાય કે ઉઠવું તો પડે જ, સન્ડે હોય તો પણ, કેમ કે કાલે મારો બર્થડે છે. જેમ તમને નવાબજાદાએ કીધું એમ તો બહુ બધા મહેમાન આવવાના છે. નાનું મોટું ફંક્શન અમે ગોઠવ્યું છે બર્થડેનું. તો બસ જો અત્યારે તો મારી બંને નણંદ પણ આવી ગઈ છે, એટલે એમ કહો ને કે મહેમાન આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો હવે ઉઠવું તો પડે જ. આપણે એના નાના નાના બાળકો પણ છે, બે નણંદના, કહેવાય ને કે ભાણુભા અમારા, એ મને રાતના પણ સૂવા નહોતા દેતા અને અત્યારે સવારમાં પણ વહેલા મને ઉઠાડી દીધી છે. આ નવાબજાદાને તો શાંતિ છે, તો મસ્ત શાંતિથી સૂતા છે. કેમ કે છે ને કે એનાથી તો ડરીને છોકરા એની પાસે નથી જતા, તો એ તો શાંતિથી સૂતા છે. પણ હવે હું ઉઠી ગઈ છું, કંઈ વાંધો નહીં, થોડીક વાર રહીને પછી નવાબજાદાને પણ આપણે ઉઠાડશું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે સન્ડે હતો, એના કારણે આજે ઉઠવામાં મારે 9 વાગી ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, એક વીકમાં એક રજા આવે છે સન્ડેની, તો ત્યારે તો થોડુંક સૂવું જોઈએ. નકર તો આખું અઠવાડિયું આપણે 7 વાગે 7:30 વાગે ઉઠતા હોય છે. પણ આજે તો નાનું મોટું રૂટીન છે, કારણ કે આજે સન્ડે છે છતાં પણ રૂટીન કમ્પ્લીટ કરવું પડશે. બહાર પણ જવું છે, આજે નાની મોટી ખરીદી પણ કરવા જવું છે, કારણ કે કાલે મેડમનો બર્થડે છે, એટલા માટે નાની મોટી તૈયારી પણ કરવી પડશે. કારણ કે નાના મોટા આજુબાજુના બધા પરિવારને, ફેમિલી સભ્યોને બધાને આમંત્રણ નાનું મોટું આપ્યું છે, જમવાનું ને બધું, તો એના કારણે નાની મોટી તૈયારી પણ કરવી પડશે ને, નહીં તો કેવી રીતના મેળાવશે. તો જોઈએ આપણે મેડમ શું કરે છે અત્યારે, તમને બતાવો. જો આ મેડમ તો અહીંયા કપડાં સંકેલે છે. તો મારે તો કપડાં સંકેલવા પડે ને, સન્ડે તમારા લોકોનો હોય, અમારી માટે સન્ડે હોય ના હોય. કેમ તારા માટે ના હોય? તમને આજે ઓફિસેથી રજા હોય, જોબ ઉપર રજા હોય, તમે આરામથી સૂઈ શકો. આજે ફૂલ ડે તમે આરામ જ કરશો. અમારા લેડીઝો માટે એક દિવસ બતાડો આરામનો. અમારે સન્ડે હોય, મંડે હોય કે ગમે એ હોય, અમારે તો ઘરનું કામ કરવું જ પડે ને. પણ સારું કહેવાય, આવા કાળઝાળ તડકામાં તમે લોકો ઘરમાં કામ કરો છો. બહાર કામ કરવા જાઓ તો તમને ખ્યાલ આવે કે બહાર કેમ જવાય. એ તો એક દિવસ ઘરે રહીને ઘરનું કામ કરો તો સમજાય કે ઘરનું કામ કરવું સારું કે બહારનું કામ કરવું સારું. કંઈ વાંધો નહીં, ક્યારેક એ પણ કોમ્પિટિશન આપણે રાખશું કે ઘરનું કામ એ કરીને બતાવશું અને તમને બાર કામ કરવા મોકલશું, તો તમને ખ્યાલ આવે. એની માટે હું તમને એમ કહું કે વાત અત્યારે શું છે કે કોઈના કોમ્પિટિશનની નથી, પણ જે રિયલ વાત છે એ કહું છું. લેડીઝ એવી વસ્તુ છે જે ઘર બી સાચવી શકે છે અને બહારનું કામ બી કરી શકે છે. અત્યારે મોસ્ટલી લેડીઝો જોબ પણ કરે છે અને હાઉસ પણ સંભાળે છે ને. બાકી રહી વાત જેન્ટ્સની, તો એ ખાલી બહાર જ કામ કરી શકે. એક જેન્ટ્સ એવો બતાડો કે જે બહાર પણ જોબ કરતો હોય અને ઘર પણ સંભાળતો હોય, શક્ય જ નથી. કંઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરશું, કોઈ જેન્ટ્સ કરે કે ના કરે. ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી આપણે બ્રશ કરવા જવાનું છે અને નાહવા જવાનું છે. તો બ્રશ કરી, નાહી ધોઈ, ફ્રેશ થઈ અને હવે મળીએ. પણ આજે વહેલું થોડું જવું પડશે, કારણ કે આજે રવિવાર છે, તો બજાર વહેલી બંધ થઈ જશે અને નાની મોટી મોસ્ટ ઓફ ખરીદી છે, નાનું મોટું ઘણું બધું પ્રેશર છે કામનું, તો એ પતાવવા માટે જલ્દી નાહીએ, જલ્દી ફ્રેશ થઈએ અને મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ, આપણે ખાલી બ્રશ જ કર્યો હતો, નાયા નથી. પણ એવું થયું, થોડુંક પ્લાનમાં ચેન્જીસ આવ્યો ખરીદીના પ્લાનમાં, કારણ કે થોડુંક મોડું જવું છે. આજે રવિવાર છે છતાં પણ એ અમુક દુકાનનો આ તે ઓળખીતી છે, તો ત્યાં આપણે ફોન કરી દઈશું અને ફોન થ્રુ આપણું કામ થઈ જશે નાનું મોટું. પણ પછી કામ પહેલાં નાસ્તો, તો નાસ્તો પહેલાં કરી લઈએ. તો જો આજે નાસ્તામાં મેડમે શું બનાવ્યું છે જોઈએ. શું બનાવ્યું છે? ભાખરી, હા, પાપડ, હા, પાસ્તા, હા, આને શું કહેવાય, ગુંદાનું અથાણું, હા. મારી માટે કોફી. ઓકે, મારા માટે ચા તો છે ને. ચા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી તમે જો, આ પાસ્તા છે, આ ભાખરી, ચા, કોફી અને પાપડ. ચલો, તમારે નાસ્તો કરવો હોય તો નાસ્તો આપણે કરી લઈએ. આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે, મેડમ પણ રેડી થઈ ગઈ છે. તો આપણે જઈએ છીએ હવે વેરાવળ. વાગી ગયા છે 3, કારણ કે ફ્રેન્ડ્સ તડકો ફૂલ હતો, તો પછી અમે થોડુંક કેન્સલ રાખ્યું, ડીલે કર્યું, થોડોક આરામ કર્યો. જમવાનું તો અમારું બાકી જ છે, કારણ કે અમારી ઈચ્છા એવી છે કે આજે જમવામાં સેટિંગ કંઈ આવે એમ નહોતું ને સન્ડે છે તો પાણીપુરી ખાવાની છે. પાણીપુરી ખાવી છે ને? ખાવી જ પડે ને. તો પાણીપુરી કેટલી ડીશ ખાવાની છે તારે? આપણે તો એકની કેપેસિટી. એક જ ખાઈશ?
એકમાં તો ઇનફ. ફ્રેન્ડ જોજો એકનું કે છે ને ત્યાં જઈને 2-3 ડીશ ઉલારી જાય ને તો પછી પૈસા હું નહીં આપું. ફ્રેન્ડ્સ કરતાં તમને વધારે ખબર હોય ને કે 3ની કેપેસિટી મારી છે, 4 વર્ષથી મારા ભેગા રહો તો વાંધો નહીં, જો 2 આજે નહીં ખવડાવ્યો, એક જ ડીશ ખવડાવ્યો વાંધો નહીં, એક જ. તો ફ્રેન્ડ્સ આપણે આને એક જ ડીશ પાણીપુરી ખવડાવવાની છે. તો હવે થોડીક આપણે શું કહેવાય કે તૈયારી કરવી છે આના બર્થડેની, અને ખરીદી પણ મોસ્ટ ઓફ બાકી છે. તો અત્યારે આપણે જઈએ છે વેરાવળ. જો આપણી બ્લેક પરી રેડી થઈ ગઈ છે, આપણે અહીંયાથી આમ વળી અને જવાનું છે વેરાવળ. તો હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જેથી કરીને તમને નાની મોટી એક્ટિવિટીઝ આ તે ખરીદી તમને બતાવી શકું. તો આપણે થોડાક જ આગળ પહોંચ્યા તો મેડમને તરસ લાગી હતી, તો તરસમાં તો પાણી પીવું હતું, પણ અહીં તો આવીને સોસીઓ પીવડાવવી પડી એને. કેમ સોસીઓ લીધે? ગરમી કેવી છે? બીજું શું લીધું કે તો ખરા? તો નાના છોકરાઓની જેમ કંઈક તો લેવું પડે. ફ્રેન્ડ બબલું પણ ખાય છે, અને કંઈ કોમેન્ટમાં કહો કે બબલું ના ખવાય, નાના છોકરા હોય બબલું ખાય. એવું જરૂરી છે ક્યાં લખી દીધું કે નાના છોકરા જ બબલું ખાય? તો ફ્રેન્ડ્સ હાલો સોડા પીએ છે, તમારે સોડા પીવી હોય તો. અને એક વસ્તુ બીજી કે તમને એક લોકેશન બતાવું, આ ક્યાંનું લોકેશન છે, ક્યાંનું છે એ મને જરાક કહેજો, તો તમને બતાવું હું આ જગ્યા ક્યાંની છે, તમને આખી બતાવું. જો મને કોમેન્ટ કરીને કહેજો આ જગ્યા ક્યાંની છે. તો ફ્રેન્ડ્સ વેરાવળ હતા તો પહોંચ્યા તા મેડમ કે મારે પાણીપુરી ખાવી છે. હવે હમણાં થોડી વાર પહેલાં તો તમને ખ્યાલ છે સોડા પી લીધી, બબલું ખાઈ લીધું, હવે પાણીપુરી ખાઈ છે. બોલો અને શું કરવું, જો હું તમને બતાવું પાણીપુરી કેમ ખાય છે એ. મેં તમને કીધું એમ આ મારો પહેલો પ્રેમ છે, તો હું આને જોઈને ના રહી શકું, સમજી ગયા? તો તારો પેલો પ્રેમી છે, મને નથી એમ ને? કાંઈ વાંધો નહીં, તું આગળ આગળ જો, તારી ઉપર હું નાના મોટા પાટા પાડું છું, તને ખબર પડશે. કન્ટિન્યુ. તો મેડમની પાણીપુરી ખાવાનું પૂરું થઈ ગયું છે. એકનું કહેતી હતી ને, એકલી વાતો વાતોમાં 2 ડીશ ઉલારી ગઈ. ફ્રેન્ડ્સ તો તમારે પૂછી વિડીયો લ્યો. ના બનાવે ને, તમે વિડીયો બનાવવામાં તો પછી ખવાઈ જાય. પણ ફ્રેન્ડ્સ હું વિડીયો બનાવતો હોય તો એનો મિનિંગ એવો થોડો કે પાણીપુરી છે એ અને 2-3 એમ ખાઈ જવાની હોય. સવારમાં શું કહેવાય, ચા સોરી કોફી ને ભાખરી મને ભાવતી જ નથી. સવારમાં તમે બેસાડીને ખવડાવી દો તો સવારથી કંઈ ખાધું જ નહીં, તો પછી 2 તો ખવાઈ જાય. તો ફ્રેન્ડ જોજો, મને શું કીધું હતું કે 1 ડીશ ખાઈશ, પણ 2 ડીશ ઉલારી ગઈ પણ છે. એ તો કંઈક ખાધું હોય તો એક ડીશમાં પેટ ભરાય, સવારથી ભૂખ્યા હોય તો એક ડીશમાં પેટ ભરાય. જો ફ્રેન્ડ ભૂખી હતી એટલે 2 ખાઈ લીધી, કાંઈ વાંધો નહીં. હવે પાછી વખતે આપણે ધ્યાન રાખશું કે એને કેટલી ખવડાવી કેટલી નહીં. અને ફ્રેન્ડ્સ બીજી એક વાત, અમે લોકો અહીંયા છે ને જ્યારે વેરાવળ આવીએ ને ત્યારે અહીંની પાણીપુરી બહુ અમને મસ્ત લાગે છે. આ ભાઈની અહીંયા અમે રોજે રોજ પાણીપુરી ખાવા જ્યારે વેરાવળ આવીએ ત્યારે આવીએ છીએ. તો આ અહીંયા એમ કહું ને કે કયો ચોક કહેવાય, શ્રીપાલ ચોકની બાજુમાં છે, અને બાજુમાં હવેલી છે. હવેલીની બાજુમાં તમારે ગમે ત્યારે આવવું હોય ત્યારે કહેજો, ભાઈ ડિસ્કાઉન્ટ આપજો, આવશે તો. પછી કહેતા નહીં કે ડિસ્કાઉન્ટ ના આપ્યું. ભાઈ આપણે મસાલા પૂરી છે ને 2 ખવડાવે હો એક ડીશમાં, એટલે એ ડિસ્કાઉન્ટ છે, બીજું ડિસ્કાઉન્ટ નહીં આપ્યો. એટલે ખાસ ધ્યાન રાખજો કે પાણીપુરી ખાવા આવો ને તો ડિસ્કાઉન્ટ લઈ લેજો, ભૂલતા નહીં. તો અમે વેરાવળની સટ્ટા બજારમાં પહોંચી ગયા, પણ અત્યારે રવિવાર હતો, રવિવારના કારણે બધી દુકાન બંધ છે, અને મેડમનું મોઢું ફૂલી ગયું છે, તમે જોવ છો. કેમ મોઢું ફૂલી ગયું? જે હોય હું કપડાં તો લેવાની છે, નતર પછી કાલ મહેમાન આવે તો તમે એને જમાડી લેજો તમારી. ફ્રેન્ડ્સ રવિવાર હતો, આજે થોડું તો આપણને ખબર જ હતી ને કે રવિવાર છે. સવારની તમને કહેતી હતી કે 12 થી 2 વાગ્યા સુધી જ શોપ બધી ખુલ્લી હશે, જલ્દી નીકળો. તમે નીકળ્યા? પણ એમાં મારી ભૂલ નથી ફ્રેન્ડ, થોડો તડકો હતો તો મેં શું કીધું કે ભાઈ આજે આપણે છે થોડોક લેટ જાય, તડકો ન લાગે. તમને ખ્યાલ છે અત્યારે ઉનાળાના તડકા કેવા પડે છે, અને સમજણ થાકી ગયો પણ આને સમજવામાં આવતું નથી. તમારા બર્થડે ઉપર તો મેં તમને બહુ બધા ગિફ્ટ આપ્યા, તમારા બર્થડે નું ગિફ્ટ ક્યાં? કાંઈ વાંધો નહીં, અમને એક ભાઈએ કીધું ફ્રેન્ડ્સ કે આગળ દુકાન એકાદી ખુલ્લી હશે ત્યાં આપણે બતાવશું, પણ એ પહેલાં તમને આજે વેરાવળની સુમસાન સટ્ટા બજાર બતાવું, જે ધમધોકાર પબ્લિક અને લોકોથી ભરેતક હોય એ અત્યારે સુમસામ તમને બતાવું. જોજો જો આ બાજુ કોઈ નથી, એકદમ ક્લીન છે, અને આ બધું તમને બતાવું. જો આમ તમે ઝૂમિંગ કરીને બતાવું, દૂર દૂર સુધી જોજો, તમને કાંઈ દેખાતું હોય તો કહો. અત્યારે આ શું કહેવાય, આ ગલીમાં આ બજારમાં કોણ હોય ખબર છે? જેમાં દિમાગ ના હોય ને એ જ લોકો દેખાય છે, જોઈ લો તમે. ફ્રેન્ડ્સ એવું જરૂરી છે કે આપણે મોડું થઈ ગયું એમાં ગુસ્સો આપણે દિમાગ વગરના કહે છે? બોલો. સવાલ જ નથી ને, એટલો તો દિમાગ હોવો જોઈએ ને કે સન્ડે છે તો ઓફિસ, એટલે કે બધાને વીકમાં એકવાર તો આરામ જોતો જ હોય કે ના જોતો હોય. તો ફ્રેન્ડ્સ કંઈ વાંધો નહીં, આપણે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે એની જોડીનું ક્યાંક ને ક્યાંક સેટિંગ કરી દઈશું, અને છેલ્લે ક્યાંય નહીં મેળાવે તો આપણે કોઈની દુકાન ખોલશું, એ ફાઇનલ છે, પણ ખોલશું એ ફાઇનલ છો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેડમનું કાંઈ નથી લેવાનું,
બર્થડેની ખરીદી કરવા ગયા હતા એ ખરીદી નથી થઈ, કારણ કે મોસ્ટ ઓફ બધું બંધ હતું. એના કારણે મેડમનું મોઢું અત્યારે ફૂલેલું જ છે, તમે જોઈ શકો છો. એના કારણે હવે કંઈ શક્ય નથી, પણ હવે કાલે હું ફાઇનલ લઈ દઈશ. કાલે લઈ દઈશ. કાલે શું કરવું મારે? કંઈ ચિંતા ના કર, કાલે લઈ દઈશ. કાલે લઈને પછી પહેરવા ગયા ને પ્રમ દિવસે. પણ ફ્રેન્ડ્સ મને ખબર છે આ તો તમે તો એવું કર્યું કે ઓલું છોકરું જન્મી ગયું તો કઈ દવાખાનામાં કપડું લાવતા તો ભૂલી ગયા, તો છોકરું જન્મી ગયું છે પછી બીજે દિવસે વીટો એને કપડામાં, તો આખો દિવસ એમનેમ રાખવાનું. ફ્રેન્ડ્સ એની વાત સાચી છે, સોરી મારી ભૂલ છે, પણ હું શું કહું છું, કાલે ફાઇનલી લઈ દઈશ. ફાઇનલી કાલે એને બપોર પછી જ છે, બર્થડે સવારે જ છે, તો બપોર પછીની જરૂર છે, તો એને કાલે ફાઇનલ લઈ દઈશ. તો ફ્રેન્ડ્સ હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.